ઓ 9999 હવે તો ખાલી એક સબસ્ક્રાઇબર આવી જાય એટલે આપણે 10,000 અરે યાર કોઈ કે અનસબસ્ક્રાઇબ કરી નાખ્યું અને ફાઇનલી આપણે 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. જો કેવી મસ્ત લાઈટ વાળી છે રેલગાડી. જો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. તો જો 2 દિવસથી આપણે રાજકોટ હતા, પણ આજે આપણે પાછા આપણા ઘરે આવતા રહ્યા છીએ. અને આ 2 દિવસમાં જ્યારે અમે રાજકોટ હતા ત્યારે અમારા 10,000 સબસ્ક્રાઇબર પણ કમ્પ્લીટ થઈ ગયા છે. જી હા મિત્રો, અમે રાજકોટ હતા ત્યારે જ અમારા 10,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા હતા, પણ મેં થોડુંક સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું એટલે જો ઘરે આવીને થોડુંક રિએક્શન આપી દઈએ કા. અત્યારે જો ફક્ત 3 સબસ્ક્રાઇબર ઘટે છે 10,000 થવામાં. નહીં, હવે 2 જ ઘટે છે. ઓહો, જો એક સબસ્ક્રાઇબર તો વધી હતું કે હશે 9,998 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. હવે ફક્ત 2 સબસ્ક્રાઇબર ઘટે છે. ઓ 9,999 હવે તો ખાલી એક સબસ્ક્રાઇબર આવી જાય એટલે આપણે 10,000. અરે યાર કોઈ કે અનસબસ્ક્રાઇબ કરી નાખ્યું ભાઈ, આવું ના કરો. જો પાછા 9,998 થઈ ગયા ભાઈ. ચલો કઈ વાંધો નહીં, ચલો ફાઇનલી પાછા 9,999. હવે એક જ સબસ્ક્રાઇબર, ચલો એક સબસ્ક્રાઇબર આવી જાય અને ફાઇનલી આપણે 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. જોઈ શકો છો આપણે 10,000 સબસ્ક્રાઇબર. ભાઈ પાછું કોઈ કે અનસબસ્ક્રાઇબ કરી નાખ્યું, પણ ચલો કઈ વાંધો નહીં. જો પાછા 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. તો ફાઇનલી તમારા બધાના સપોર્ટ થી આપડા 10,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે કા. થેન્ક યુ તમને બધાયને. હા તો મિત્રો કંઈક આ રીતે અમારા 10,000 સબસ્ક્રાઇબર થયા હતા. આ તો સ્ક્રીન રેકોર્ડિંગ હતું, પણ જે લાઈવ રિએક્શન હતું ને એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. અમે રેસકોર્સમાં હતા ત્યારે જ અમારા 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા હતા, એટલે કે રાજકોટ હતા ત્યારે જ. તો એ જે રાજકોટના વિડીયો છે ને, રાજકોટનો બ્લોગ, એ હું આમાં જ આગળ તમને દેખાડી દઈશ કા. એટલે કે રાજકોટનો બ્લોગ હવે તમે જોવો. અને હા, ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે ભાઈ તમારા 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા, હવે તમે તમારા લગ્નનો આલ્બમ દેખાડો. હા, ઘણાની તો એવી હોતી ને કોમેન્ટ આવીશ કે તમે ભૂલી ગયા કે હું. ના, અમે ભૂલા નથી, અમે રાજકોટ હતા ને એટલે વ્લોગ નથી બનાવી કે, પણ હવે આપણે આલ્બમનો વ્લોગ બતાવશું. હા, અત્યારે જો અમે રાજકોટ હતા 2 દિવસ, તો રાજકોટના જે કઈ વિડીયો છે ને, 1-2 વ્લોગ જે રાજકોટના બાકી છે. એક તો આ, અને આના પછી એક રાજકોટનો બીજો આવશે, રિલાયન્સ મોલમાં ગયા હતા તો એનો એક વ્લોગ આવશે, અને એના પછી અમારા મેરેજનો આલ્બમ આવશે કા. એ જ બનાવશું હવે. તમે બધા કોમેન્ટ કરો છો કે ભૂલી નથી ગયા, તો નાના ભૂલા નથી ભાઈ, એ વ્લોગ આવી જ જશે. બસ 1 થી 2 દિવસની રાહ જોઈ લો, ત્યાર પછી આપણો મેરેજનો આલ્બમ એટલે કે લગ્નના આલ્બમનો વ્લોગ પણ આવી જશે. હા, એ વ્લોગ આવશે, અને પછી જે કોઈ કોમેન્ટમાં કઈ લખ્યું હોય ને એનો જવાબ પણ અમે આપશું. હા, ઈ આપણે અલગ કરશું કે આમ પ્રશ્નોના જવાબ, તમારા જે કઈ પ્રશ્નો હશે, સવાલ જવાબનો વિડીયો પણ આપણે હવે 10,000 થઈ ગયા છે તો જલ્દી એક એ વિડીયો પણ બનાવી નાખશું. બાકી ચાલો હવે તમે અમે જે રાજકોટ રેસકોર્સમાં હતા ને એ વિડીયો જોવો. હવે અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા રેસકોર્સ, અને આ બાજુ જો અહીંયા કેટલા બધા કબૂતર ને એવું છે. હાલ તારે જોવા હોય તો જો અહીંયા કેટલા કબૂતર છે. કેટલા બધા કબૂતર છે. કેટલા બધા છે ને. હા, બધા જો મકાઈ ને એવું ખાય છે, બધા નાખતા હોય. અને તો છાંછી ઓલી થઈ ગઈ, ભાંગી ગઈ. જો આને ઉડી જાય છે, એમ ન કરતી. જો આખું આ કબૂતર નું છે, ઉડ્યા જો ઉડ્યા. અહીંયા જો બધા હાલીને થાકી ગયા હતા તો થોડોક નાસ્તો લેતા આવ્યા ને. અહીંયા જો બધા એક ડિસ્કા બેસી ગયા. મુજો હજી ઓલા પણ નાસ્તો કરીએ, કંઈક ખાઈશ કુરકુરિયા ને એવું, અને અમે બધા ખાઈ લીધું. ના બધું જો હિચકવાનું ચાલુ છે. હાય, કેમ છો બધાય? બધાય મજામાં જ છે. મજામાં જ છો? હાલો હિચકવા. મિત્રો અત્યારે જો અમે રાજકોટ છીએ અને રાજકોટના બ્લોગ શૂટ થાય છે, પણ અહીંયા તમે જો અમારે લગભગ તો આજે 10,000 સબસ્ક્રાઈબર થઈ જશે, અને જ્યાં સુધીમાં તમે આ વિડીયો જોશો ત્યાં સુધીમાં 10,000 કમ્પ્લીટ થઈ જાય છે. અત્યારે જો ફક્ત 3 સબસ્ક્રાઈબર ઘટે છે, તો લગભગ તો તમે જ્યાં સુધીમાં આ વિડીયો જોશો ત્યાં સુધીમાં અમારા 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો યાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, તમે બધા સપોર્ટ કરો છો. એટલે જો હવે થોડી જ વારમાં આપણા 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે. હવે જો ખાલી એક જ સબસ્ક્રાઈબર ઘટે છે, 9,999, અને 10,000 ને એક ડાયરેક્ટ ભાઈ ડાયરેક્ટ 2 સબસ્ક્રાઈબર વધ્યા. તો જો 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે કમ્પ્લીટ. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, તમે બધા સપોર્ટ કરો છો એટલે જ અહીંયા આપણે પૂજ્યા છીએ. તમારા બધા સપોર્ટના કારણે જ પૈસા છે. અને હા, અત્યારે જો અમે રાજકોટ રેસકોર્સમાં છીએ, અને અહીંયા આ લાઈવ કાઉન્ટિંગ જોતા હતા કા. હા, લાઈવ મોબાઈલમાં જોતા હતા, કીધું ક્યારે 10,000 થાય. અને જો અહીંયા અત્યારે અમે બગીચામાં બેઠા છીએ, અને અહીંયા જ આપણા 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. પેલા જે વિડીયો તમે જોયો એ માઇક વગરનો હતો, અત્યારે અમે પાછું માઇક એડ કરી દીધું છે, એટલે હવે તમને અવાજ થોડોક સારો આવશે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
તમારા બધાના લીધે આપણે આટલા થોડા સમયમાં 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા કા? હા, તમારા બધાના સપોર્ટના કારણે જ આ બધી થયું છે. હા. ચાલો બગીચામાંથી હવે જો પાછા આ બાજુ ગ્રાઉન્ડ બાજુ આવી ગયા છે અને અહીંયા જો હવે લાઈટું બાઈટું થઈ ગઈ છે ઓન. હા, અને થઈ ગઈ ને લાઈટું ઓન. મેળો જામી ગયો એવું અહીંયા હા, તો. જો આ રેસકોર્સમાં તો રોજ મેળો જ હોય કા? ઈ હા, રોજ હોય ને? આપણે તો ત્યાં શ્રાવણ મહિનામાં મેળા હોય ને તો મેળાની વાટ જોતા હોય કે ક્યારે મેળો આવે, પણ અહીંયા રાજકોટમાં તો રોજ મેળો જ હોય. રોજ મેળો રેસકોર્સમાં જો અહીંયા જો કેવી લાઈટો થાય છે. આ બધી નાના છોકરાની રાઈડ છે બધી જો આ પ્લેન વાળી ને એવી બધી. અત્યારે તો ઓછા માણા છે, પણ હમણાં જેમ મોડું થતું જશે ને એમ તો બહુ જ તે મેળો જ થઈ જાય. હા, હવે આપણે તો વયા જઈશું કેમ કે બહુ મોડા સુધી નહીં રહેવી કા? હા, આપણે ક્યારના તો આવ્યા છે એટલે મોડું નહીં કરવી. હા, અહીંયા બપોરે થોડીક વાર રહીને પછી વયા જઈશું. બપોર 2 વાગ્યાના નીકળી ગયા છે હજી ઘરે નથી પૂજ્યા. હા. આ જો કેવી લાઈટો મસ્ત થાય છે બધાયમાં. કેવી લાઈટો થાય છે. બહુ જ મસ્ત લાઈટ થાય. હજી બરાબર અંધારું નથી થયું. અંધારું થાય ને ત્યારે બહુ મજા આવે. આ જો કેવી રેલગાડી મારે લાઈટ રેલગાડીમાં બેવું છે. રેલગાડીમાં બેહવું છે. હા. એમાં નાના છોકરાને બેહવાનું હોય. કાઈ નહીં, મોટા હોતા ને બેઠા હોય જો તો. પણ ઈ એવા નનકા છોકરા હાવ એકલા નો બેહે ને એટલે એને હારે બેઠા હોય. પણ આ બધું ક્યાં નનકા છોકરા જોવો તો અહીં તમને બતાવું. હા. જોવો તો અહીંયા. જો કેવી મસ્ત લાઈટ વાળે છે રેલગાડી જો. એમાં ખાલી એક છોકરું છે અને 3 જણા મોટા છે. એવું છે. હા. ઠેક તે જો આમ પણ ઓમ ઓલા ડાગલામાં જાય છે જો આ મોટા મોટા ડાગલા હોતન છે. અને આ જો ફરતે ફરતું હું તમને દેખાડ દઉં. આવી હોતન રાઈટ છે. આ બાજુ હિસકા જો સીડ્યો હાલ પાછો હટ આવ. જો ઠેકડા મારતો આવે એ હળવો મજા આવે છે લ્યા. જો મજા આવે. આજ તો ઠાકી ગયા કા હાલી. હા, રખડવાનું હોય ને એટલે થોડુંક થકાઈ જ જાય. હા, રેસકોર્સ પછી મોલમાં 1 કલાક તો રખડ્યા. ચડ્યા ને ઉતર્યા ને કેટલી વાર રખડ્યા એમાં. એમાં ચડવા ઉતરવામાં તો ઓલી સીડી હતી પણ તોય આમ રખડ્યા ને આખા મોલમાં ગ્રાઉન્ડમાં એટલે થોડેક થાકી ગયા. અને અત્યારે જો રેસકોર્સમાં આ લાઈટું ને એવું થાય છે. અહીંયા હોતે ને ઉંદેડો. ક્યાં ઉંદેડો? આયરો. એટલે આ જો અહીંયા હોતે ને આ ઉંદેડો પડી ગયો. જો અહીંયા મોટો જબરો છો. જો ઈ આવ્યો છે રેસકોર્સમાં આ બધું લાઈટું ને એવું જોવા. મેળો જોવા આવ્યો છે. હા, મેળો જોવા આવ્યો છે ઉંદેડો હતો. જો જાય છે એની પાસે સગડોળ બાજુ બેહવા જો અહીંયા જાય. એને બેહવું હોય છે ઓલા સસલામાં. હા. તો જો આવી રીતે કઈક રાજકોટમાં ફરવી છે અને હવે કાલે પાછા હતા નહીં વ્યા જઈશું. ઘરે વયા જઈશું. હા, કાલે પાછા આપણે ગામડે એટલે કે ઘરે વ્યા જઈશું. અને હા, તમારામાંથી અમુક લોકોને એવું થતું હશે કે આ ગામડેથી રાજકોટ હંમેશા માટે રહેવા વ્યાઈ ગયા છે, પણ એવું કઈ નથી. કેમ કે એવું તમને થઈ શકે છે કારણ કે આપણો જે પહેલો વિડીયો છે એમાં હંમેશા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મતલબ એ રીતે પ્રશ્ન હોય ને એ રીતે લખ્યું હતું, પણ એવું કઈ નથી. બસ 2 દિવસ આવ્યા છે રાજકોટ અને કાલે તો પાછું ગામડે જવાનું છે. હા, તમે કોમેન્ટ કરીને જણાવો કે મતલબ એવું નહીં કે ગામડું આમ છે, મતલબ ગામડું સારું ને શહેર સારું એ નહીં. તમને મોકો મળ્યો હોય રાજકોટમાં રહેવાનો, મતલબ રાજકોટ નહીં કોઈ સિટીમાં, માન લો કે તમને કોઈ સિટીમાં રહેવાનો મોકો મળ્યો હોય તો તમે સિટીમાં રહો કે ગામડે એ કોમેન્ટ કરીને જણાવજો. બાકી હાસી મજા તો ગામડે છે અને આમ ગણીએ તો સિટીમાં સુવિધાઓ વધુ છે, બાકી મજા ગામડે છે.